ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 9 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 10મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। બ્રહ્માજી કહે છે, હે મહામતે, પ્રાચીન ત્રેતાયુગમાં પેજવન નામે પ્રસિદ્ધ એક શૂદ્ર હતો, જે ધર્મમાં તત્પર અને વિષ્ણુ તથા બ્રાહ્મણ પૂંજક હતો। તે ન્યાયપૂર્વક ધનનું ઉપાર્જન કરતો અને સદા શાંત ભાવે રહેતો હતો। બધા લોકો તેને પ્રેમ કરતા હતા। તે સત્યવાદી અને વિવેકી હતો। તેની પત્ની સમાન કુળમાં ઉત્પન્ન થયેલી, ધર્મપૂર્વક વિવાહિત તથા શુભ આચરણની પતિવ્રતા હતી। તે પણ સદા દેવતાઓ અને બ્રાહ્મણોના હિતમાં તત્પર રહેતી હતી। મહાત્મા પેજવનને પૂર્વના પુણ્યના પ્રભાવથી ધનની પ્રાપ્તિ થઈ હતી। તે સદા સ્વજનો દ્વારા દેશ પરદેશમાં વેપાર કરતો હતો। પોતાના અને બીજાના ધન વડે પણ તે વેપાર કરતો કરાવતો હતો। આ પ્રમાણે ધર્મ પર દ્રષ્ટિ રાખનારા તે પેજવનને અનેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ। તેના 2 પુત્ર હતા। તે બંને પિતૃભક્ત હતા। ધનનું અભિમાન તો તેમનો સ્પર્શ સુદ્ધા કરતું ન હતું। તેઓ પોતાના ધર્મયુક્ત આચરણથી પ્રતિષ્ઠિત હતા અને માતા પિતાની સેવા સિવાય બીજી કોઈ વસ્તુનો આદર કરતા ન હતા। તેમની પત્નીઓ પણ પોતાના સાસુ સસરાની સેવામાં લાગેલી રહેતી હતી। પેજવનનું ઘર ધનધાન્યથી ભરપૂર રહેતું હતું। તે પોતે પણ સદા ધર્મપરાયણ હોવાથી દેવતાઓ અને અતિથિઓની સેવામાં તત્પર રહેતો હતો। તેના ઘેર આવેલો કોઈ પણ અતિથિ કદીએ નિરાશ થઈને પાછો જતો ન હતો। તે ઠંડીની ઋતુમાં ધન અને ઉષ્ણકાળમાં અન્ન અને જળનું દાન કરતો હતો। વર્ષા ઋતુમાં વસ્ત્ર તથા અન્નનું દાન કરતો। ભગવાન શિવ અને વિષ્ણુમાં વ્રતમાં સ્થિર રહીને યોગ્ય સમયે તે વાવડી, કૂવા, તળાવ, પરબ તથા દેવ મંદિર બનાવડાવતો હતો। ચાતુર્માસમાં તે વિશેષ રૂપે ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો। એક દિવસ બ્રહ્મજ્ઞાની અને શાંત તપસ્વી પરમ જીતેન્દ્રિય ગાલવ મુનિ પેજવન શૂદ્રના ઘેરે આવ્યા। તે અભ્યુત્થાન અને આસન વગેરે ઉપચારોથી મુનિની પૂજા કરીને મધુર વાણીમાં કહે છે, આજે મારો જન્મ સફળ થઈ ગયો। જીવન અતિ ઉત્તમ થઈ ગયું। આજે મારું ધર્માચરણ પણ સાર્થક થયું। હે મુને, તમે અહીં પધારીને કુળ સહિત મને ઉન્નત કરી દીધો। તમારી દ્રષ્ટિથી મારા હજારો પાપ બળીને ભસ્મ થઈ ગયા। મારા ગૃહસ્થના ઘરને આજે આપે પવિત્ર કરી દીધું। તે શૂદ્રની ભક્તિથી ગાલવ મુનિ બહુ પ્રસન્ન થયા। તેમનો સંપૂર્ણ થાક દૂર થઈ ગયો।
તેમણે હાથ જોડીને ઊભા રહેલા શૂદ્રને કહ્યું, સૌમ્ય, તમે કુશળ છો ને? તમારું મન ધર્મમાં લાગે છે ને? કેમ કે ભાઈ, બંધુ, સ્ત્રી, પુત્ર વગેરે તો સદા સ્વાર્થથી જ સંબંધ રાખે છે. તમે સદા ગોવિંદમાં ભક્તિ રાખો છો ને? દાનમાં તો તમારી રુચિ છે ને? શું ધર્મ, અર્થ અને કામ સંબંધી કાર્યોમાં તમારું મન ઉત્સાહ સાથે જોડાય છે ને? ભગવાન વિષ્ણુનું ચરણોદક દરરોજ મસ્તક પર ધારણ કરો છો ને? ભગવાન વિષ્ણુનું ભજન, શ્રી વિષ્ણુની કથા, શ્રી વિષ્ણુના સ્તોત્ર, શ્રી વિષ્ણુને નમસ્કાર, શ્રી વિષ્ણુનું ધ્યાન અને ભગવાન વિષ્ણુનું પૂજન, આ બધા ચાતુર્માસમાં કરવામાં આવે તો મોક્ષદાયી હોય છે. આ પ્રમાણે કહી રહેલા મુનિને પ્રણામ કરીને શૂદ્ર ફરીથી કહે છે, હે મુને, તમારી કૃપા દ્રષ્ટિથી જ મને આ આશ્રમનું સંપૂર્ણ ફળ મળી ગયું. છતાં હું તમારા ઉપદેશયુક્ત વાણી સાંભળવા ચાહું છું. તમારા આગમનનું શું પ્રયોજન છે એ કૃપા કરીને કહો. ત્યારે ગાલવજીએ તે ધર્માત્મા તથા સત્યવાદી શૂદ્રને કહ્યું, મને તીર્થયાત્રા કરતા ઘણા મહિના વ્યતીત થઈ ગયા. હવે ચાતુર્માસ આવી ગયો છે, તેથી મારા આશ્રમ પર જઈશ. ભગવાન નારાયણની પ્રસન્નતા માટે અષાઢ શુક્લ એકાદશીએ મારા ઘરે ચાતુર્માસનો નિયમ લઈશ. પેજવન કહે છે, હે દ્વિજ શ્રેષ્ઠ, મારા પર અનુગ્રહ કરીને કોઈ જ્ઞાનની વાત મને કહો. વેદમાં મારો અધિકાર નથી. વેદસારના જપનો પણ મને અધિકાર નથી. તેથી ખાસ કરીને ચાતુર્માસમાં પાલન કરવા યોગ્ય જો કોઈ મોક્ષ સાધક હોય તો બતાવો. ગાલવજી કહે છે, જે મનુષ્ય શાલિગ્રામમાં સ્થિત ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેમનાથી ભક્તિ દૂર નથી. જેમનું મન ભગવાન શાલિગ્રામના ચિંતનમાં લાગેલું છે તેના દ્વારા જે કાંઈ પણ શુભ કર્મ કરવામાં આવે છે તે અક્ષય થાય છે. ચાતુર્માસમાં આનું વિશેષ મહાત્મય છે. જ્યાં શાલિગ્રામ શિલા અને દ્વારકાની શિલા બંનેનો સંગમ થાય ત્યાં મનુષ્યના માટે મુક્તિ દુર્લભ નથી. જે ભૂમિમાં સેંકડો પાપોથી યુક્ત મનુષ્યો દ્વારા પણ શાલિગ્રામની શિલા પૂજાય છે ત્યાંનો પ્રદેશ 5 કોસ સુધી પવિત્ર થાય છે. આ શાલિગ્રામ શિલા તેજોમય પિંડ છે, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. આના દર્શન માત્રથી પણ તત્કાળ બધા પાપોનો નાશ થાય છે. હે મહાશુદ્ર, શાલિગ્રામ શિલાની ઉપસ્થિતિથી બધા તીર્થ અને દેવ મંદિર પવિત્ર થાય છે તથા સમસ્ત નદીઓ તીર્થત્વને પ્રાપ્ત થાય છે. શાલિગ્રામ શિલાના સાનિધ્ય માત્રથી સર્વત્ર સંપૂર્ણ ક્રિયાઓની શોભા છે. જેના ઘરમાં શુભ શાલિગ્રામ શિલાનું કોમળ તુલસી દળ દ્વારા પૂજન થાય છે ત્યાં યમરાજ પોતાનું મુખ દેખાડતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા સશૂદ્રોને પણ શાલિગ્રામ શિલાને પૂજવાનો અધિકાર છે. તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો 10મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 11મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો.
શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.